गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। Good morning, everybody, all the students. ડીએમ બારડ વિનય મંદિર કે આપણે આગળના લેક્ચરમાં કે જે આપણે આપણું યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ કે મારા જીવનનો પ્રવાસ કે જે પૃથ્વીથી અથવા તો તળેટીથી શિખર સુધી આપણે એમાં ઇન્ટ્રોડક્શન જોયું. અરુણિમા સિંહાને જેમનો પ્રવાસ તેમણે તેમના જીવનમાં જે સંઘર્ષ જે કેળવ્યો અને સંઘર્ષ કરીને તેણીએ કે જે એક એક્સપેડિશન એટલે કે અભિયાન કે જે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનો તેણીએ તેમનું ધ્યેય હાંસલ કર્યું કે જે વિકલાંગ હોવા છતાં પણ આપણે કોઈ વિકલાંગ નથી, આપણે તો તન મન અને બુદ્ધિથી કે જે સમૃદ્ધ છીએ અને હષ્ટપૃષ્ટ પણ છીએ. એક નારીની જે અહીંયા કથાનું વર્ણન કર્યું છે તેમાંના આપણે 2 પેરેગ્રાફ આપણે આગળ જોયા કે જે એક ફૂટબોલ પ્લેયર અને ટ્રેન એક્સિડન્ટમાં તેણીનો ડાબો પગ ગુમાવે છે અને આર્ટિફિશિયલ પગ એટલે કે કૃત્રિમ પગ તેણીને બેસાડવામાં આવે છે અને ત્યારબાદ તેણીએ કે જે ફિમેલ એક મહિલા એમ્પ્યુટી મહિલાનો તેણીએ કે જે એક આશા, હિંમત અને પ્રેરણાની કે જે આપણને પ્રેરણા આપે છે કે જીવનમાં કંઈક હાંસલ કરવા માટે આપણું ગોલ સિદ્ધ કરવા માટેની જે અહીંયા સ્ટોરી દર્શાવી છે તેમાંનો આપણે ફર્સ્ટ સીનનો પહેલો પેરેગ્રાફ આપણે આગળના લેક્ચરમાં જોયો. લાસ્ટ લાઈન જે હતી કે જે અહીંયા આપણે દર્શાવી છે સો ધે કેમ ટુગેધર એટ મી કે જે સીન 1 દ્રશ્ય 1નું પહેલો પેરેગ્રાફ આપણે ત્યાં પૂર્ણ કર્યું હતું કે તેથી કે તે ભેગા મળીને મારી તરફ આવ્યા ત્યાં સુધી કે તેઓ કે જે ઠગ લોકો જે લૂંટારાઓ કે જે 4-5 જણ હતા તેઓ મારા તરફ આવ્યા. નેક્સ્ટ પેરેગ્રાફ ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ ફરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ એટલે કે બચાવ. ઇવન ધો એક લેંગ્વેજ વર્ડ છે કે જે ઇવન ધો એટલે કે જોકે અથવા તો છતાં પણ
એટલે કે જો કે જે શોવિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું નામ શું છે તો કે લેંગ્વેજ ફંક્શન છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. તેમાંની એક આ લેંગ્વેજ આઇટમ્સ અથવા તો લેંગ્વેજ એલિમેન્ટનું વર્ણન કરવામાં આવ્યું છે ઇવન તો. આપણે આગળ અભ્યાસ કરશું કે જે શોવિંગ કોન્ટ્રાસ્ટમાં કયા કયા લેંગ્વેજ વર્ડ્સ આવે છે, કયા કીવર્ડ આવે છે. તો યાદ રાખવું આપણે કે જે શોવિંગ કોન્ટ્રાસ્ટમાં ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ કે જેવા કીવર્ડ્સ આવે છે. અહીંયા કયો શબ્દ આપ્યો છે તો કે ઇવન ધો. ઇવન ધો શેમાં આવે છે તો કે શોઈંગ કોન્ટ્રાસ્ટમાં. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ એટલે કે ટ્રેનનો ડબ્બો વોઝ ફૂલ. જો કે ટ્રેનનો ડબ્બો કે જો કે આખો ટ્રેનનો ડબ્બો ફૂલ ભરેલો હતો એમ છતાં પણ નન ઓફ માય ફેલો પેસેન્જર, ફેલો એટલે કે સાથી, પેસેન્જર એટલે કે જે મુસાફર, ગોટ અપ ઇવન ઇન્ક્વાયરી એટલે કે પૂછતાછ, વોટ વોઝ હેપનિંગ, હેપન એટલે કે બનવું અથવા થવું એમ, ફરગોટ એટલે કે ભૂલી જવું, અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ કે મારા બચાવ માટે કોઈએ પણ તેના વિશે પૂછતાછ કરી ન હતી. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ કે જો કે આખો ડબ્બો કે જે આખો ટ્રેનનો ડબ્બો ભરેલો હતો અને છતાં સાથી મુસાફરોમાંથી, ફેલો પેસેન્જરોમાંથી, સાથી મુસાફરોમાંથી શું થઈ રહ્યું છે તેની પૂછવા પણ કોઈ આવ્યું ન હતું, કે શું બન્યું છે તે પૂછવા માટે પણ કોઈ તો ત્યાં આવ્યું ન હતું, કે તેમને દ્વારા મને છોડાવવાની વાત પણ કરવામાં ન આવી હતી અને તેમનો સામનો કરવા સિવાય કે જે તેણીએ કે તેમનો બચાવ કરવા સિવાય તેમના પાસે કશું હતું નહીં એમ. કે આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. આઈ હેડ નો ઓપ્શન કે મારી પાસે ઓપ્શન એટલે કે વિકલ્પ, બટ એટલે કે પરંતુ, ટુ ટેક એટલે કે લેવું, ધેમ ઓન કે જે કે તેમનો સામનો કરવા સિવાય મારી પાસે કે મારા બચાવ માટેનો તેમનો કોઈના માટે કોઈ વિકલ્પ રહેતો ન હતો, મારી પાસે કોઈ વિકલ્પ ન હતો એમ. સો આઈ કોટ અ યુથ who was trying to size me up by his collar and pushed him back. So એટલે કે તેથી, આઈ કોટ, કેચનું કોટ થયું છે, કેચ એટલે કે પકડવું, અ યુથ અને મેં એક યુવાનને કે મેં તેથી મારી પાસે આવી અને મને પકડવાનો તેનો પ્રયત્ન કર્યો, તેમના દ્વારા છોડાવવાની કે તેણે તકલીફ કરી. who was trying to size me up કે તેથી મેં તેમને એક યુવાનને કે જેણે તેને પકડવાનું કોના દ્વારા કે હિઝ કોલર કે તેમનો કોલર પકડીને કે તેને છોડાવવાની તેણીએ કોશિશ કરી એમ. બાય હિઝ કોલર પુશ્ડ હિમ બેક અને તેણીએ તેનો કોલર પકડી અને તેણીએ તેને પાછો ધકેલી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. અહીંયા કપલ એટલે કે બે વ્યક્તિ, એક પુરુષ અને સ્ત્રી ચાલ્યા જતા હોય, એક છોકરો અને છોકરી ચાલ્યા જતા હોય, એટલે એ કપલ નહીં, અહીંયા અકપલ એટલે કે એક કપલ જે એક કરતાં અન્ય વધારે વ્યક્તિ દર્શાવવા માટે અકપલ શબ્દ વાપર્યો છે. કે આઈ કિક એટલે કે લાત મારવી, ઓફ અધર્સ મેં બીજા અન્યને કે જે 4 જણ હતા તેમને, કે આઈ કિક્ડ અ કપલ કે મેં બીજા 4ને લાત મારી અને તેમને ધકેલી દીધા. મેં તે અન્યને બીજા 4ને કે તેણીએ અરુણિમા સિંહાએ તેણીને લાત મારીને ધકેલી દીધા. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ રો. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. એન એક્સેપ્શનલ એટલે કે અભૂતપૂર્વ કે જે આ ચાલુ ટ્રેનમાં એમ ચાલુ મુસાફરીમાં, બેટલ એટલે કે લડાઈ, હેડ બિગનનું બિગન થયું છે અહીંયા, શરૂ થઈ, ઇનસાઇડ એટલે કે અંદર જ, ધ ટ્રેન ઓન ધ રો કે જે ચાલી રહેલી ચાલુ મુસાફરીએ કે જે ટ્રેનમાં અભૂતપૂર્વ સંઘર્ષ શરૂ થયો એમ. કે જે ચાલુ મુસાફરીમાં કે જે ટ્રેનની અંદર જ કે જે તેઓની વચ્ચે ઠગ લોકો અને અરુણિમા સિંહા વચ્ચેની તે લડાઈનો સંઘર્ષ, બેટલ એટલે લડાઈ અથવા તો સંઘર્ષ શરૂ થયો. ધ વોલ્વ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. ધ વોલ્વ્સ, અહીંયા વોલ્વ્સ એટલે
વુલ્ફનું બહુવચન થયું છે. વુલ્ફ્સ એટલે કે વરુ, એટલે કે વરુનો શબ્દ વાપર્યો છે વુલ્ફ્સ, તો કે ઠગ લોકો માટે, કે જે લૂંટારાઓ હતા તેના માટે. મેડ અનધર એટલે કે મેડ અનધર એટેમ્પ્ટ, અનધર એટલે કે બીજો પ્રયત્ન, એટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન, ટુ સ્નેચ, સ્નેચ એટલે કે ખેંચવું, માય ચેન, કે તે વરુઓએ કે બીજો મારી સોનાની ચેન ઝૂંટવવાનો તેમણે અન્ય પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્જી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. સ્ટીલ એટલે કે હજુ સુધી એમ, કે જે હજી પણ એમ, સ્ટીલ આઈ રેસિસ્ટ, રેસિસ્ટ એટલે કે પ્રતિકાર કરવો, સામનો કરવો, અન્ટિલ, અન્ટિલ એટલે કે જ્યાં સુધી, વન ઓફ ધેમ કે તેમનામાંનો એક, ડ્રીવન એટલે કે ડ્રાઈવ એટલે કે હંકારવું થાય છે, એ ડ્રીવન થયું છે, તો તેમનામાંનો એક દોડીને ઝડપથી આવીને બાય અ ફ્રેન્જી ગેવ, એટલે ફ્રેન્જી ગેવ એક મહાવરો છે, ફ્રેઝ છે, કે જે ફ્રેન્જી ગેવ એટલે પૂરી તાકાતથી એમ, એન એક્સ્ટ્રા, એક્સ્ટ્રા એટલે કે વધારાનું, હાર્ડ કિક સખત રીતે લાત મારી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, ફોર્સ એટલે કે બળપૂર્વક એમ, તેના બધા જ બળપૂર્વક તેણે મને એક લાત મારી. સ્ટીલ હજી પણ આઈ રેસિસ્ટેડ, હજી પણ હું તેમનો પ્રતિકાર કરતી હતી એમ, હજી પણ મેં તેમનો પ્રતિકાર કર્યો, કે જ્યાં સુધી, અન્ટિલ જ્યાં સુધી તેમનામાંનો એક જણ આવીને, તેમનામાંનો ફ્રેન્જી એટલે કે આવેશમાં આવી જવું, ફ્રેન્જી ગેવું, કે તેમનામાંનો એક જણ, જે 3-4 જે ઠગ લૂંટારાઓ હતા, કે જે તેમનામાંના 3-4 જે ઠગ લૂંટારાઓ હતા. સ્ટીલ હજી પણ આઈ રેસિસ્ટેડ હું પ્રતિકાર કરી રહી હતી. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય અ ફ્રેન્જી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કી, કે હજી પણ હું પ્રતિકાર કરતી હતી, જ્યાં સુધી તેમાંનામાંનો જે ઠગ લોકો 4 જણ હતા તેમનામાંનો એક જણ આવેશમાંથી આવી જઈને તેમની બધી જ તાકાતનો ઉપયોગ કરીને મને તેમણે જોશથી લાત મારી. કે હજી પણ હું તેમનો પ્રતિકાર કરતી હતી, તો ત્યાં સુધીમાં તેમનામાંનો એક જણ આવીને તેમણે બધી જ તેમની તાકાત, ઓલ હિઝ ફોર્સ, બધી જ તાકાતનો ઉપયોગ કરી અને તેમણે જોશથી મને લાત મારી. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ એટલે કે સમતોલન, ઓફ બેલેન્સ એટલે કે મેં મારું સમતોલન ગુમાવી દીધું. અને તેણી કહે છે કે ઓફ બેલેન્સ, કે તેણીએ તેમનું સંતુલન તેણીએ ગુમાવી દીધું, કે તેણી કહે છે કે મેં મારું સંતુલન ગુમાવી દીધું. આઈ could not recover in time. I could not recover in time. હું રિકવર એટલે કે ફરીથી હું સમયસર મારું કે જે મેળવી શકી નહીં એમ, કે હું સમયસર કે જે ફરીથી તે મારું સંતુલન જાળવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. આઈ લિટરલી એટલે કે સહજપણે એમ, કે જે ફ્લ્યુ એટલે કે ફેંકાઈ જવું, ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન કે ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ જવું, ફેંકાઈ જવું, સ્ટીલ હજુ સુધી એમ, હોલ્ડિંગ એટલે હોલ્ડ એટલે કે પકડવું, માય મોબાઈલ ફોન કે મેં હજુ મોબાઈલ ફોન તે મારા હાથમાં જ જકડી રાખ્યો હતો અને હું સહજ રીતે બહાર ફંગોળાઈ ગઈ હતી અને મેં મારો મોબાઈલ ફોન મેં હાથમાં હજી સહજ રીતે તે પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ હેર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. આઈ વોઝ મિડ એર, મિડ એટલે કે મધ્ય, એર એટલે કે હવા. હું હજુ હવામાં મધ્યમાં જ હતી. તેણી કહે છે કે હું, અરુણિમા સિંહા કહે છે કે હું હજી હવામાં મધ્યમાં જ હતી એમ, મધ્ય હવામાં જ હતી. વેન જ્યારે, આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, કે બીજા પાટા પર બીજી ટ્રેન ચાલી રહી હતી, કે અન્ય પાટા પર બાજુના જ કે જે બાજુની ટ્રેક પર ચાલી રહેલી બીજી ટ્રેન તરફ હું ત્યાં ફેંકાય એમ, કે હું હજી હવામાં મધ્યમાં જ હતી એમ, કે એક ટ્રેનમાં તેણી જતી રહેતી હતી તેમાંથી તે બહાર ફંગોળાય છે. અને જ્યારે બીજા બાજુમાં જ રહેલા બીજા પાટા પર બીજી અન્ય ટ્રેન આવી રહી હતી, કે ત્યારે તેણી કહે છે અરુણિમા સિંહા કે હું મધ્યમાં જ હતી એમ, નીચે નથી પડી, કે તેણી કહે છે કે હું મધ્યમાં જ હતી
અને જ્યારે હું તે બાજુની ટ્રેક પરથી પસાર થઈ રહેલી કે જે બાજુની ટ્રેક પર બીજી ટ્રેન ચાલી રહેલી હતી તેના તરફ હું ત્યાં ફેંકાય એમ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડ ટુ માય ટ્રેન. કે માય બોડી મારું શરીર, અરુણિમા સિંહ કહે છે કે હિટ એટલે કે અથડાવું, મૂવિંગ ધ સ્ટીલ, સ્ટીલ એટલે કે પોલાદ, કે બાજુમાં જતી હતી તે ટ્રેન તેને જે લોખંડ અને જે પોલાદ સાથે મારું રીબાઉન્ડ એટલે કે ફરીથી ટુ માય ટ્રેન, કે જે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રેનની સાથે મારું શરીર કે તેના પોલાદ સાથે અથડાણું અને ફરીથી મારી ટ્રેન તરફ તે ફેંકાયું એમ, તેના સાથે અથડાયું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ નીચે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. પિંગ પોંગ એટલે આમથી તેમ ઉલટાવવું અથવા તો આમથી તેમ અથડાવવું. મસ્ટ હેવ કન્ટિન્યુડ કે મસ્ટ એક ધારું સતત, કન્ટિન્યુ એટલે એક ધારું, સેવરલ સેકન્ડ્સ અમુક ક્ષણો સાથે, અમુક સેકન્ડો સુધી, બિફોર ગ્રેવિટેશનલ, બિફોર એટલે કે પહેલાં, ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેવિટેશનલ એટલે કે ગુરુત્વાકર્ષણ, ફોર્સ એટલે કે દબાણ, પુલ્ડ એટલે કે ખેંચવું, મી ડાઉન, ડાઉન એટલે કે નીચેની તરફ. ધીસ પિંગ પોંગ કે જે આમથી તેમ અથડાવવાની ક્રિયા અમુક સેકન્ડ સુધી ચાલુ રહી. તે પહેલાં કે ગુરુત્વાકર્ષણના બળના લીધે હું નીચેની તરફ ખેંચાઈ, કે જે મારું શરીર કે જે ગુરુત્વાકર્ષણના બળને લીધે કે જે મારું શરીર કે જે ગતિશીલ પોલાદને અથડાય અને બીજી ટ્રેનની સાથે અથડાય અને કે જે આ બનવાની ક્રિયા કે જે આમથી તેમ અથડાવવાની ક્રિયા થોડા સમય સુધી ચાલી રહી એમ, કે મારી કે જે આમથી તેમ અથડાવવાની ક્રિયા તે થોડા સમય સુધી ચાલી રહી હોવી જોઈએ અને મારું શરીર ગુરુત્વાકર્ષણના બળના લીધે તે જમીનની તરફ, જે ટ્રેક હતી, રેલવેના પાટા હતા તેના તરફ ખેંચાયું એમ, ત્યાં નીચે પડ્યું. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ એટલે કે આવા ડિસ્પાઇટ એટલે કે છતાં પણ, જે પણ એક શોવિંગ કોન્ટ્રાસ્ટની લેંગ્વેજ આઇટમ છે. માય ઇફોર્ટ્સ કે જે મારા પ્રયત્નો, ઇફોર્ટ એટલે કે પ્રયત્ન, કે મારા પ્રયત્નો છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, કે મારો ડાબો પગ રેલવેના પાટા પર પડ્યો. તેણી કહે છે કે ડિસ્પાઇટ ઓફ માય ફોર્ટ્સ, કે મારા તેની કે આમથી તેમ ફંગોળાવવાની ક્રિયા જે છે, એક ટ્રેનના પાટા પર, એક ટ્રેન જે અરુણિમા સિંહ જતી હતી તે ટ્રેનના પાટા પર તેણી કે જે ટ્રેન જતી હતી, જે ટ્રેનમાં તે મુસાફરી કરી રહી હતી તે ટ્રેનમાંથી તે બહારની સાઈડ ફંગોળાય, તો બીજા રેલવેના ટ્રેક પરથી એક ટ્રેન આવે છે અને જાય છે, તો તેના પોલાદ સાથે જે સ્ટીલ સાથે અથડાઈ અને થોડીક ક્ષણો માટે તેની આમથી તેમ ફંગોળાવા લાગી અને તેણી જે ગુરુત્વાકર્ષણ બળના લીધે તેણી નીચેની તરફ ખેંચાય. ગુરુત્વાકર્ષણ બળના હિસાબે તેણી નીચેની તરફ. ડિસ્પાઇટ માય ફોર્સ કે મારા ખૂબ પ્રયત્નો છતાં, તેણી કોઈ પણ હોય તો પ્રયત્ન તો કરવાનું જ છે, કે તેણી મારા ખૂબ પ્રયત્ન છતાં પણ તેણી માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, કે જે તેણીએ કે પહેલાં કે જે પ્રયત્નો કર્યા છતાં મારો ડાબો પગ, તેણીનો અરુણિમા સિંહાનો ડાબો પગ રેલવેના પાટા પર પડ્યો. ઘટાચ સેવો અવાજ આવે છે વિદ્યાર્થી મિત્રો, કે જે ટ્રેનના પાટા પર, જે ટ્રેન ચાલી જઈ રહી છે અને એ ટ્રેનના પાટા પર તેણીનો ડાબો પગ પડે છે અને તેનો અવાજ આવે છે ઘટાચ ઘટાચ, જે ડોટ 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 આપેલું છે એટલે કે તેણીએ ઉદ્ગાર વ્યક્ત કર્યો છે, જે ડોટ 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 ઘણા વખત આપવામાં આવ્યું છે. તો ઘટાચ કરતો ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ચોપ એટલે કે કપાઈ જવું એમ. ધેટ વોઝ ધ સાઉન્ડ એટલે કે અવાજ, ઓફ માય લેગ મારા પગનો કપાઈ જવાનો હતો. ઘટાચ ઘટાચ કે તે મારા પગ કપાઈ જવાનો જ અવાજ હતો. આ એ જ અવાજ હતો, આ કહી શકીએ આપણે ઘટચ, આ એ જ અવાજ હતો કે જે મારા પગ કપાઈ જવાનો. ધેર વોઝ નો વન ટુ બિયર માય ઇન્ટેન્સ ડ્રીમ. ધેર વોઝ નો વન બી હિયર, સોરી,
ધેર વોઝ નો વન હિયર. હિયર એટલે કે સાંભળવું. માય ઇન્ટેન્સ. ઇન્ટેન્સનો અર્થ થાય છે તીવ્ર. સ્ક્રીમ. સ્ક્રીમ એટલે કે તીવ્ર. કે મારી તીવ્ર ચીસો. ઇન્ટેન્સ એટલે કે તીવ્ર, સ્ક્રીમ એટલે કે ચીસ, કે મારી તીવ્ર ચીસો સાંભળવા માટે ત્યાં કોઈ પણ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and faded into darkness. Then I fainted. I lay motionless. કે થોડાક સમય હું મોશનલેસ એટલે કે સ્થિર પડી રહેવું હોય, સ્થિર રહેવું હોય. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, કે હું થોડાક સમય માટે ત્યાં સ્થિર પડી રહી. વોચિંગ ધ રેડ. વોચ એટલે કે જોવું, રેડ એટલે કે લાલ, ટેલ લાઇટ એટલે કે લાલ લાઇટ, કે જે આપણે રેલવેના પાટા પર જોઈએ, જે થાંભલા પર એક લાલ કલરની જે લાઇટ ગોઠવેલી હોય છે તેનું વર્ણન કર્યું છે. ઓફ ધ ટ્રેન, જે ટ્રેનના પાટાની બાજુમાં જે લાલ કલરની લાઇટ ગોઠવેલી હોય છે થાંભલાની ઉપર, કે જે ગોળ રાઉન્ડની અંદર લાલ લાઇટ હોય છે, તે અન્ટિલ એટલે કે જ્યાં સુધી, ડીમ એટલે કે ઝાંખું, એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, કે અંધકાર, ડાર્કનેસ એટલે કે અંધકાર છવાઈ ગયો હતો. અંધારામાં ફેડ એટલે કે અદૃશ્ય. ફેડ મીન્સ અદૃશ્ય, ઇન્ટુ ડાર્કનેસ એટલે કે અંધારામાં. કે જે આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, કે હું થોડાક સમય માટે સ્થિર થઈ ગઈ હતી, કે જે સ્થિર રહી એટલે કે જે ટ્રેનની પાછળના ભાગની, કે જે વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, કે જે ટ્રેનના પાછળના ભાગની લાલ લાઇટ ઝાંખી થઈને અંધારામાં અદૃશ્ય થઈ ગઈ ત્યાં સુધી. ત્યાર પછી હું ધેન આઈ ફેન્ટેડ, અને ત્યાર પછી હું બેભાન થઈ ગઈ. તેણી કહે છે કે હું થોડાક સમય માટે સ્થિર થઈ ગઈ, અને કે જે ટ્રેનના પાછળના ભાગે જે લાલ લાઇટ હું જોઈ રહી હતી, અને તે ઝાંખી પડી ગઈ હતી, અને તે અંધારામાં હવે ધીમે ધીમે તે અદૃશ્ય થઈ રહી હતી. ધેન આઈ ફેન્ટેડ, અને પછી હું તે બેભાન થઈ ગઈ હતી. અને ત્યારબાદ નેક્સ્ટ સીન 2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીન 2નું વર્ણન કરવામાં આવ્યું છે, કે જે સીન 2ની અંદર બીજું સીન એટલે કે દ્રશ્ય. અહીંયા તેણી બેભાન થઈ ગઈ છે સીન 1માં, કે તેનો એક્સિડન્ટ થાય છે, તે વરુઓ ઠગલેકો તેને ટ્રેનના પાટણથી પૂર જોશમાં તેને બહાર ફંગોળી દેવામાં આવે છે, અને બહાર ફંગોળાઈ જાય છે. ત્યારબાદ તેણીએ પોતાનો પ્રયત્ન કરે છે, બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ રહ્યું છે, જે તેમાં તે મુસાફરી કરે છે, તેનું શરીર બહાર ફંગોળાઈ જાય છે, અને તે તેની સાથે કે જે પિંગ પોંગ અથડાવાની ક્રિયા ચાલુ રહી છે, અને તેની જમીન પર, કે જે રેલવેના ટ્રેક પર તેણીનો ડાબો પગ પડે છે, અને તે ઘટાચ કરતો અવાજ આવે છે, અને તેણીનો પગ, અરુણિમા સિંહાનો પગ, તે કપાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, કે તેણીનો જે પગ કપાઈ જાય છે અને જે વેદના થાય છે, અને તેણીએ જે ટ્રેનના પાટાની બાજુમાં રહેલી કે જે લાઇટ ડીમ હોય છે, તે ડીમ થવા લાગે, અદૃશ્ય થઈ જાય, અને તેણી બેભાન થઈ જાય છે. અને અહીંયા નેક્સ્ટ સીન 2, દ્રશ્ય 2, જે અહીંયા દર્શાવ્યું છે કે સીન 2, દ્રશ્ય 2. આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી ઓન ઇન્ટરવેન્શન ઓફ ધ PM. અંડરલાઇન કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા વાક્ય દર્શાવ્યું છે, તો ત્યાં તમે અંડરલાઇન કરી દેજો વિદ્યાર્થી મિત્રો. જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે તે અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. સીન 2, આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. કે તમે અહીંયા અંડરલાઇન કરી દેવાની રહેશે દરેક વિદ્યાર્થી મિત્રો. આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી. AIIMS ફર્સ્ટ મેં લેક્ચરમાં તમને કીધેલું કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ AIIMS, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. ક્યાં આવેલું છે? તો કે દિલ્હી ખાતે. ઓન ધ ઇન્ટરવેન્શન એટલે કે દરમિયાનગીરી, ઓફ ધ PM, પ્રાઇમ મિનિસ્ટર, કે જે વડાપ્રધાનની દરમિયાનગીરીથી મને AIIMS જે દિલ્હી ખાતે ત્યાં મને એડમિટ એટલે કે દાખલ કરવું, ત્યાં મને દાખલ કરવામાં
આવી હતી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્રીય સરકાર, કે જે યુનિયન ગવર્મેન્ટ નીચે અંડરલાઈન કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કે જે યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કોસ્ટ એટલે કે ખર્ચ, એન્ટાયર એટલે કે સંપૂર્ણ, ઓફ માય ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે કે સારવાર, ઉપચાર, કે મારા સારવારનો, મારા ઉપચારનો સંપૂર્ણ ખર્ચ કે જે યુનિયન ગવર્મેન્ટ ઉપાડવાની હતી એમ, કે જે મારી સારવારનો મારા ઉપચારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડવાની હતી. Soon, AIMS began issuing daily medical bulletins on my status. My status એટલે કે મોહો. Soon એટલે કે થોડાક સમયમાં જ, કે જે AIMS began issuing daily medical bulletin. ડેલી એટલે દરરોજ, બુલેટિન એટલે કે પત્રિકાઓ, સમાચાર પત્રિકાઓ, કે જે કે અહીંયા થોડાક સમયમાં જ AIMS કે મારી હાલતને કે જે એક ડેઇલી મેડિકલ પત્રિકાઓમાં, બુલેટિનમાં તેણે પ્રસાર કરીએ. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ galvanize support for me and to pray for my recovery. I was told that, મને એવું કહેવામાં આવ્યું કે I was told that, મને એવું કહેવામાં આવ્યું કે, તેની અહીંયા દર્શાવવામાં આવે છે કે યંગ પીપલ, કે જે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, કે જે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, કે જે ઓટો હંકારનારા જે ચાલકો છે તે, રોડ સાઇડ વેન્ડર્સ, રોડની બાજુમાં, સાઇડ એટલે કે બાજુમાં, વેન્ડર એટલે કે ફેરિયાઓ, કેરી એટલે કે ઉચકવું, આઉટ કેન્ડલ એટલે કે મીણબત્તી, માર્ચ એટલે કે કૂચ કરવી, ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ, કે જે મને, કે જે આ બધા લોકોએ મારા આરોગ્યની પ્રાપ્તિ માટે ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર એન્ડ પ્રે ફોર મી એન્ડ ટુ પ્રે માય રિકવરી, મારા સાજા થવા માટેની પ્રે એટલે કે પ્રાર્થના. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર અને રોડની બાજુમાં ફરતા ફેરિયાઓ, વેન્ડર, કે તેઓ એ મીણબત્તી હાથમાં લઈ અને મારા સાજા થઈ જવાના સપોર્ટ માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેજ્યુઅલી એટલે કે ધીરે ધીરે અથવા તો ધીમે ધીમે, કે જે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ મીન્સ કે શ્રેષ્ઠ, હેલ્પ એટલે કે મદદ કરવી, લેટેસ્ટ એટલે કે અદ્યતન, ટેકનોલોજી એટલે કે તકનીક, કે જે શ્રેષ્ઠ અને અદ્યતન ટેકનોલોજીની મદદથી હું હવે ધીમે ધીમે સાજી થવા લાગી હતી. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, અને હું જે મારી સારવારને પણ રિસ્પોન્સ આપવા લાગી હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક્ડ મી, એવરેસ્ટ ચડોગી. વન મોર્નિંગ એક સવારે, માય બ્રધર ઇન લો, કે મારા બ્રધર ઇન લો મીન્સ જીજાજી, માય સિસ્ટર એટલે કે તેણી, અરુણિમા સિંહાની બહેન, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, કે તેમની બહેનનું નામ શું છે અરુણિમા સિંહાનું, તો કે લક્ષ્મીઝ હસબન્ડ. તેના હસબન્ડનું નામ શું, અરુણિમા સિંહાની બેનના હસબન્ડનું નામ શું, તો કે સાહિબ. સડનલી એટલે કે અચાનક, આસ્ક્ડ એટલે કે પૂછવું, મી મને, એવરેસ્ટ ચડોગી, કે એક સવારે, કે મારા જીજાજી, કે જે મારી બહેન લક્ષ્મીના પતિ સાહિબે મને અચાનક પૂછ્યું, એવરેસ્ટ ચડોગી. He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. He had just read an interesting એટલે કે રસપ્રદ, piece એટલે કે ટુકડો, of information એટલે કે માહિતી, in the newspaper સમાચાર પત્રમાં, ફિમેલ એટલે કે મહિલા, એમ્પ્યુટી શબ્દ યાદ રાખજો, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો,
નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. આઈ વોઝ નોટ એમ્યુઝડ. ત્યાં સુધી અંડરલાઇન કરજો. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. આઈ વોઝ નોટ એમ્યુઝડ. ત્યાં સુધી અંડરલાઇન કરજો દરેક વિદ્યાર્થી મિત્રો. તો સાહિબ એને પૂછે છે અચાનક, તેણે મને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી, તો તેણે જવાબ આપે છે પ્રત્યુત્તર, અને સાહિબ વર્ણન કરે છે કે હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તો તેમણે સાહિબે એક ન્યૂઝપેપરમાં કે જે એક રસપ્રદ માહિતી તેણે વાંચી હતી કે કોઈ એમ્પ્યુટી એટલે કે શસ્ત્રક્રિયા બાદ કોઈ પણ અંગ બેસાડેલું હોય કે કોને, તો કે મહિલાઓને, કે એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એટલે કે ચઢાણ કરવું કોનું, તો કે એવરેસ્ટનું. એ જણાવે છે સાહિબ કે એમ્પ્યુટી કે કોઈ પણ વ્યક્તિ હોય તેનું અંગની શસ્ત્રક્રિયા બાદ કે જે કૃત્રિમ અંગ બેસાડવામાં આવે તો તેને એમ્પ્યુટી કહેવામાં આવે છે. તો અહીંયા સાહિબ જણાવે છે કે તેમણે તેણે એક સમાચાર પત્રિકામાં એક રસપ્રદ માહિતી વિશે વાંચ્યું છે કે કોઈ પણ શસ્ત્રક્રિયા બાદ મહિલાએ એવરેસ્ટનું ચઢાણ કર્યું નથી. આઈ વોઝ નોટ એમ્યુઝડ. હું ચકિત ન હતી. એમ્યુઝડ એટલે કે ચકિત થવું એમ. હું આશ્ચર્યચકિત ન હતી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અરુણિમા સિંહ કહે છે કે મેં મારો પગ ગુમાવ્યો છે. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો પગ ગુમાવ્યો છે. અને યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. એટલે કે વાત કરી કે મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની ચઢાણ કરવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. અરુણિમા સિંહા કહે છે કે હું મારી જાતની સાથે માય સેલ્ફ એટલે કે મારી જાત સાથે હું વાતો કરવા લાગી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, કે જો હું એવરેસ્ટ સર કરવા માટે ચઢાણ કરી શકીશ અને જો તેમાં સફળ થઈશ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. અને જો અને પછી કન્વે એટલે કે સ્વીકારવું ટુ સાહિબ માય વિલિંગનેસ એટલે કે ઈચ્છાઓ, ટુ ટેક અપ લેવું ધ ચેલેન્જ એટલે કે પડકાર, અને હું સફળતા મેળવીશ. અને તેણી વિચારવા લાગી આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ્સ. અને તે રેકોર્ડ હું જો તેમાં સફળ થઈશ અને તે રેકોર્ડ કે જે પ્રથમ મહિલા શસ્ત્રક્રિયા બાદની પ્રથમ મહિલાનો રેકોર્ડ હું ધારણ કરીશ. આઈ થોટ અબાઉટ ઇટ, હું તેના વિશે વિચારવા લાગી. ફોર સમ ટાઈમ, હું થોડાક સમય માટે તે બાબતે વિચારવા લાગી. એન્ડ ધેન આઈ કન્વે, અને મેં સ્વીકાર લીધું ટુ સાહિબ માય વિલિંગનેસ, મારી ઈચ્છા છે કે હું આ પડકારને સ્વીકારવા માટે હું તૈયાર છું. ઠીક હે હમ કરેંગે. તો અરુણિમા સિંહા કહે છે કે ઠીક હે હમ કરેંગે. આઈ સેડ, મેં કહ્યું. અરુણિમા સિંહા કહે છે કે ઠીક હે હમ કરેંગે. આઈ નાવ, અને હવે હું હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. અને તેણી કહે છે, અને તેણીએ કહ્યું કે હવે પછી મારી પાસે ટુ લુક ફોરવર્ડ, પાછળ જોઉં તો એમ, મિશન એટલે કે જે મારું મિશન છે, ગોલ છે, ધ્યેય છે, રીઝન કે તેમ ટુ ડ્રીમ કે મારા સ્વપ્નનું જે કારણ છે, જે લક્ષ્ય છે, તે હવે મારે પાછળ કંઈક જોવા માટે મારી પાસે રહ્યું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, કે આ બધું એટલું બધું કોઈ સરળ ન હતું એમ, ઇઝી ન હતું એમ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, કે આ એટલું બધું કોઈ સરળ ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ, થ્રુ આઉટ એટલે કે સંપૂર્ણ મારા જીવન દરમિયાન, નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ મારા સંપૂર્ણ જીવન દરમિયાન કાંઈ પણ સરળ ન હતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. આઈ ફીલનું ફેલ્ટ થયું છે. ફીલ એટલે કે મહેસૂસ કરવું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. બોર્ન એટલે કે જન્મ, અગેન એટલે કે ફરીથી, બોર્ન અગેન એટલે કે પુનઃજન્મ. હું મહેસૂસ કરવા લાગી હતી કે મારો પુનઃજન્મ થયો છે. મેં મહેસૂસ કર્યું કે મારો પુનઃજન્મ થયો છે. અહીંયા સુધી આપણે લઈશું આજે, કે જે અંડરલાઇન કરેલી છે એ વાક્યો ફરીથી અંડરલાઇન કરી જોજો, ફરીથી વિડીયો જોઈને દરેક વિદ્યાર્થી મિત્રો. અને નેક્સ્ટ પીરિયડમાં આપણે અહીંયાથી
ધેન આઈ સ્ટાર્ટેડ. તે આગળ લઈશું આપણે વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ નેમ ટુ અરાઇવ. ત્યાંથી આપણે આગળના લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, દરેક અભ્યાસમાં ધ્યાન આપવું અને જે ગ્લોઝરી પણ દરેક વિદ્યાર્થી મિત્રો તમારે લખી દેવી કે જેમાં આપણને ઉપયોગી થાય. ન આવડતા હોય સ્પેલિંગ પણ સાથે સાથે લખી દેવા વિદ્યાર્થી મિત્રો. ખાસ અભ્યાસમાં ધ્યાન આપવું, મેં વિષયોની સાથે સાથે આપણા અભ્યાસમાં પણ દરેક વિદ્યાર્થીઓએ